ના દાળ ચોખા પલાળવા, ના આથો લાવવાની ઝંઝટ. એકદમ હેલ્ધી, ક્રિસ્પી, કુરકુરો, ગ્લુટન ફ્રી ઢોસો તૈયાર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના લોટમાંથી સુપર ક્રિસ્પી, સુપર હેલ્ધી અને બધાનો ફેવરિટ એવો ઢોસો રેડી થઈ જશે, એ પણ માત્ર 5 જ મિનિટમાં. તો તમે અવાજ સાંભળતા જ તમને આઈડિયા આવી જશે અને ખાતા જ તમારું પેટ નહીં ભરાય, મન પણ નહીં ભરાય, એટલું ટેસ્ટી બને છે. તો ચાલો બનાવી એકદમ સિમ્પલ રીત અને માત્ર 5 મિનિટ. તો એના માટે લઈશું આપણે 1 વાટકી જુવારનો લોટ. તમે કપના માપથી લો ને તો 1 કપ જુવારનો લોટ, એથી જ બધું માપ કરવાનું છે. એટલે આ રીતની કોઈ પણ વાટકી સિલેક્ટ કરી લેવાની. એમાં લેશું આપણે 2 લીલી મરચીને ઝીણી કટ કરી, થોડી આદુની પેસ્ટ અને થોડી ડુંગળી. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની. અહીંયા હું થોડું હેલ્ધી બનાવવા માટે ગાજર પણ એડ કરું છું. ગાજરને મેં ઝીણું ખમણી લીધું છે. સાથે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. મસાલામાં એડ કરીશું જીરું, આખું જીરું મેં એડ કર્યું છે. સાથે મરી પાવડર એડ કરીશું અને આખા તલ. તલ પણ જો તમને પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો, પણ નટી સ્વાદ એનો બહુ સરસ એવો લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને હવે પાણી એડ કરીશું. એ જ વાટકીથી પાણી એડ કરવાનું છે. પહેલા આ રીતે 1 વાટકી પાણી એડ કરી લોટને સરસ રીતે પાણી સાથે મિક્સ કરવાનું. તો એકસાથે બધું પાણી એડ નથી કરવાનું, નહીંતર એમાં લમ્સ બનશે, ગાંઠા પડશે અને પરફેક્ટ મિક્સ નહીં થાય. તો આ રીતે થોડું થોડું કરી પાણી એડ કરવાનું. ટોટલ મેં 2 વાટકી અત્યારે એડ કર્યું છે. પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને એકદમ પાણી જેવું પતલું આ બેટર હોય છે અને એમાંથી ઘણા બધા ઢોસા પેપર તૈયાર થાય છે. જો તમને દાળ ચોખા પલાળવાની ઝંઝટ લાગતી હોય, ટાઈમ ન હોય, ભૂલાઈ ગયું હોય, ઢોસા ખાવાનું મન થયું હોય અને એકદમ હેલ્ધી ખાવા હોય ને, તો આ બેસ્ટ ઓપ્શન છે જે વેટ લોસ કરે છે અને ડાયાબિટીસના પેશન્ટ છે ને એના માટે એકદમ હેલ્ધી અને ઝટપટ બની જતો આ ઢોસો તૈયાર થશે. અને સાથે આપણે તેલ વગરની એકદમ હેલ્ધી ચટણી પણ બનાવીશું, તો બધાની ફેવરિટ થઈ જશે. તો તમે આવો જુવારનો ઢોસો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. આવી જુવારની અવનવી રેસીપી મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે, એ પણ જરૂરથી એકવાર ચેક કરજો, તમને બધાને ખૂબ પસંદ આવશે. તો અહીંયા તમે જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું અને અત્યારે બેટર કેવું છે ને એ હું તમને બતાવી દઉં. એકદમ આ રીતનું થીક છે. હવે આવું થીક આપણે બિલકુલ નથી રાખવાનું. તમે જુઓ ચમચાના પાછળના ભાગમાં તમને એક કોટિંગ દેખાતું હશે. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું ફરીથી 1 વાટકી. અહીંયા જો તમને જરૂર લાગે ને તો તમે 3.5 વાટકી જેટલું પાણી એડ કરી શકો છો. એથી વધારે નહીં કરવાનું. અને 3 વાટકી મેં અહીંયા એડ કર્યું છે. પ્રોપર માપ તમને કહું ને તો 3 વાટકી બરાબર છે. પણ જો તમને એવું લાગે ઠીક છે, ઘાટું છે, સ્પ્રેડ નથી બરાબર થતું, તો અડધી વાટકી એડ કરી શકો છો. આ રીતનું પાછળના ભાગમાં તમે જુઓ ચમચાનું બિલકુલ કોટિંગ ન થતું, એકદમ સરખું એવું લેયર દેખાય છે, પણ ચમચો પણ સરસ રીતે દેખાય છે. બસ એવું પાણી જેવું આપણે બેટર કે છાશ જેવું આપણે તૈયાર કરીએ ને, બસ એવું જ બેટર આપણે રેડી કરવાનું છે. અને આ બેટરને કોઈ રેસ્ટ દેવાની, આથો કે સોળાઈનો એડ કરવાની પણ ઝંઝટ નથી. બસ આ રીતે પાણી સાથે મિક્સ કરવાનું છે અને એમાંથી તરત જ ઢોસા રેડી કરવાના છે. ઢોસા કરવા માટે આ રીતનો મોટો તવો મેં લીધો છે. તમે કાસ્ટ આયરનનો તવો લ્યો કે આ રીતનો નોનસ્ટિક તવો લ્યો, કોઈ પણ તવો લેવાનો. તવાને એકદમ ગરમ કરવાનું. આ રીતે તેલ એડ કરીએ ને તો તમે જુઓ તેલ બળે છે, એટલે કે તેલના ધુમાડા નીકળે છે. પછી આ રીતે કિચન પેપર કે ટોવેલથી સાફ કરી લેવાનું અને ગેસની ફ્લેમ હવે તમે લો કરી શકો છો જ્યારે સ્પ્રેડ કરો ને ત્યારે. પછી આપણે આ રીતે બેટરને મિક્સ કરવાનું, તરત જ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે જ્યાં જ્યાં તમને જગ્યા દેખાય ને ત્યાં ત્યાં સ્પ્રેડ કરવાનું. સાઈડથી પણ થોડું આ રીતે એક સરખું કરી લેવાનું. આ જે પેપર છે ને એ બનશે ને એકદમ સરસ ટેસ્ટી, હેલ્ધી અને ક્રિસ્પી બનશે. અને આપણે એકદમ ઓછા તેલમાં કરવા માટે આપણે એને તેલ લગાવવાનો છે, પણ ઓછું. તમે ઘી પણ લગાવી શકો છો. તો હું અહીંયા બ્રશની મદદથી તેલ લગાવું છું, એટલે બહુ તેલ ઓછું જોશે. આ રીતે થોડું થોડું આપણે તેલ લગાવી દેશું. પહેલી વાર હશે ને ત્યારે તમારે છે ને તેલ લગાવવું પડશે. બીજી વારમાં તમે તેલ લગાવ્યા વગર પણ રેડી કરી શકશો. આ રીતે થોડું થોડું તેલ લગાવી દેશું. ડ્રાય થઈ જાય ને પછી જ તેલ લગાવવાનું. પછી તમારે એને ફેરવતા ફેરવતા સરસ રીતે શેકી લેવાનો છે. આ રીતે તમે જુઓ હું ફેરવું છું એ જ રીતે આપણે ફેરવતો જવાનું અને સરસ રીતે શેકી લેવાનું. અહીંયા તમને સરસ એવું ક્રિસ્પી આ રીતનું દેખાશે અને તમે જુઓ નીચેથી એનો કલર ચેન્જ થઈ ગયો છે. બસ
ડિમોલ્ડ કરવો પણ એકદમ આસાન છે. જો તમે આવું ઢોસા પેપર બનાવો અને જો તમારું ઉઠલતું ન હોય, ક્રિસ્પી ન બનતું હોય ને, તો આ વાતનું ધ્યાન રાખજો કે તવો એકદમ પ્રોપર ગરમ હોવો જોઈએ, પછી બેટરને સ્પ્રેડ કરવાનું છે. હવે હું બીજો બતાવી દઉં. તો અહીંયા તમે જુઓ તેલ ઓલરેડી દેખાય છે, તો એને આપણે ક્લીન કરી લેશું. અને બસ હવે બીજી વારમાં આપણે તેલ એડ નથી કરવાનું. આ રીતે તવાને ક્લીન કરી પછી બેટરને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. બેટર સ્પ્રેડ કરો ત્યારે તમને જો ગરમ લાગે ને તો ગેસની ફ્લેમ લો કરી શકો છો. પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની, એટલે સરસ એવો ક્રિસ્પી થશે. અને અહીંયા જો તમને આ રીતે થોડું તેલ એડ કરવું હોય ને તો એડ કરવાનું. પછી આ રીતે ફેરવતા ફેરવતા ક્રિસ્પી કરી લેવાનું. હવે ક્રિસ્પી થાય છે ત્યાં સુધીમાં ચટણી રેડી કરી લઈએ. તો 2 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ અને 2 ટેબલ સ્પૂન શેકેલી દાળિયાની દાળ, 2 લીલી મરચી, 1 ટુકડો આદુનો, થોડું મીઠું એડ કરી દેશું. અને ખટાશ માટે હું અહીંયા દહીં એડ કરું છું. દહીં મેં ખાટું હોય ને એવું લીધું છે. તમે એની જગ્યાએ લીંબુનો રસ અને પાણી એડ કરી ચટણી તૈયાર કરી શકો છો. જરૂર લાગે ને તો પાણી એડ કરવાનું. મેં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કર્યું હતું. અને આપણે આ ચટણી રેડી થઈ ગઈ. જો તમને વઘાર સાથે પસંદ હોય ને તો થોડો સિમ્પલ રાઈનો અને દાળનો વઘાર કરી લેવાનો. હું વઘાર વગર જ બનાવું છું. અને તમે જુઓ અહીંયા આપણો ઢોસો પણ એકદમ ક્રિસ્પી થઈ ગયો, આસાનીથી ડિમોલ્ડ થઈ ગયો. તો બસ હવે આપણે એને લઈ લેશું. ગરમા ગરમ તમારે બનાવતા જવાના, સર્વ કરતા જવાના. બહુ ક્રિસ્પી ટેસ્ટી એવા લાગશે. નાના બાળકોથી લઈ મોટા બધાને તમે ખવડાવી શકો અને બધાને પસંદ પણ આવશે. તમે જુઓ અવાજ સાંભળતા જ તમને આઈડિયા આવી જશે કેટલો ક્રિસ્પી બન્યો છે. તો જો તમે આવો જુવારના લોટનો ક્યારેય ઢોસો ટ્રાય ના કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહે. ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.